अस्सलाम वालेकुम भाई, हम आ गए डोंगरिया पीर हथुरन और पानोली के बीच में जो दरगाह शरीफ है, तो आपको मिला रहे उनके मुजावर के साथ। तो भाई मिलिए भाई, केम छो? सलाम। तो भाई ये यहाँ के मुजावर है, तो ये बाबा का पूरा देख रेख भाई ये मुजावर यही करते। पहले इनके पापा है, ये देखो ये करते थे, और अब इनका पूरा वहीवट इनके हाथ में आ गया ना। तो કેટલા વર્ષોથી તમે આ વસ્તુમાં છો? 15 વર્ષથી 15 વર્ષ થઈ ગયા। 15 વર્ષથી તો બરાબર ચાલે છે બધું? બધું ચાલે છે। સંદલ ઓરસ જમવાનું બધું તમારી રીતથી તમે કરો છો અહીંયા? તો ગામના લોકોનો કેટલો સપોર્ટ છે તમને? બહુ સપોર્ટ છે ભાઈ, બહુ બહુ સપોર્ટ છે। સપોર્ટ, બહુ સપોર્ટ છે। ગામના છોકરાને બી અમને સપોર્ટ કરે છે। એવું છે। 15 દિવસથી મહિનાથી અગાડી જો અને પોયરા બી મદદ કરવા લાગે અમને। આ કલર મારવા લાગે, આ બધું સાફ સફાઈ કરવા લાગે। તો રાત્રે તમે કયો પ્રોગ્રામ રાખ્યો હતો? કાલે રાત્રે બી કઈ પ્રોગ્રામ હતો અહીંયા? આ તો ભોજન રાખેલું હતું। ભજન અને કવ્વાલીનો પ્રોગ્રામ હતો અને આજે બહુ તમે મસ્ત જમવાનું બી સારું બને। અમે જાતે નિયાદ લીધી અને બધું જોયું, બીજી વિડીયો છે અમારી। તો ભાઈ તમે કઈ લોકોને હિન્દુ મુસ્લિમ કરતા છે, પણ તમે એક હિન્દુ ભાઈ તો આદિવાસી થઈને તમે આ બાવાની સેવા કરો છો। તમને કેવી રીતે આ વારસાઈ મળી? અહીંયા કેવી રીતે તમને બાવાએ બોલાવી લીધા? તો બોલાવી લીધા। બોલાવી લીધા। પપ્પાને આવેલું હે ને કે ભાઈ અમારી સેવા કરવા આવો, તો એ જ વારસાઈ તમને મળી ગઈ। મમ્મી બી છે, આ મમ્મી છે એમના, તો આ બી બહુ મહેનત કરે છે ભાઈ બાવા માટે। આ લોકો બહુ જબરજસ્ત આદિવાસી સમાજના છે, પણ આ બાવાને દિલો જાનથી ચાહવા વાળા છે। દિલો જાનથી આ લોકોએ બહુ સેવા કરી છે બાવાની। તો અમે આજે તમારી મુલાકાત કરી છે। શું નામ તમારું? પ્રકાશભાઈ હાથે તમારી મુલાકાત કરી। ભાઈ પ્રકાશભાઈ ને જે બી લાગે કે તમે તો મુલાકાત જરૂર કરજો પ્રકાશભાઈ થી ને આ બાવા માટે। હજુ કામની આ દિવાલોને આ બધું બનાવવાનું છે ને, આજુબાજુ દિવાલોનું કામ કરવાનું છે। તો તમે જે બી મદદ થાય તમારાથી, તમે ની રોકડા પૈસા આપો તો અહીંયા આવીને મુલાકાત કરીને ઈટ રેતી જે અપાવવું હોય તે અપાવી દો, બરાબર ને? તો આ ભાઈ કામ થઈ જાય। આ ભાઈનું પ્રકાશભાઈનું કામ રોકાય નહીં, કે પ્રકાશભાઈ તો એમનું કામ ધંધો છોડીને 2-3 મહિનાથી આ બાવાની સેવામાં લાગી જાય છે। ને આ બાવાની દેન છે પ્રકાશભાઈને, જે સ્વસ્થ છે, તંદુરસ્ત છે, કોઈ નશો નથી કરતા। અને ભાઈ આજે આપણે સમાજમાં જોઈએ તો લોકો ભલભલા પ્રકારમાં પડી ગયા, આ ભાઈ એકદમ સ્વસ્થ અને તંદુરસ્ત માણસ છે। માટે આ ભાઈને તમે કઈથી બી મારી વિડીયો જોતા હોય તો આ પ્રકાશભાઈ હથુરણ ગામમાં હે ને, હથુરણ ગામમાં રહે છે। તમે એક વખત અવશ્ય ભાઈ મુલાકાત લેજો। હથુરણ ખડીફળિયામાં ભાઈ પ્રકાશભાઈને તમે મળી લેજો। તમારે કોઈ બી મદદ કરવી હોય દરગાહમાં તો રૂબરૂ આવીને મુલાકાત કરજો। કોઈને આપતા નહીં, રૂબરૂ આ ભાઈને આવીને મળજો। તમને જે બી મદદ કરવી હોય રૂબરૂ કરજો તો તમારું કામ એકદમ સક્સેસ થાય। ને બીજી કઈ દુઆ કરાવી હોય તો ભાઈ આ ભાઈના હાથે દુઆ કબૂલ થાય છે। તમે આવીને दुआ भी कराई सको છો આ ભાઈથી, बराबर ने? तो भाई अब और ऐसे वीडियो देखने के लिए मिलते रहे हमारे साथ, और बाबा की दुआएं आपको मिलती रहे। अल्लाह हाफिज।